બાળક રામ ખોળામાં બેઠા બેઠા એવી વાત કરે છે કે સાંભળમાં, આજથી હું યુવાન થઈશ અને હે માં, મોટા દીકરા હોવાના નાતે મારા પિતા મને રાજ્યગાદી આપશે. હવે હું માંગુ છું કે એ સમયે તારે મને રાજ્યગાદી નથી આપવાની. બોલે તો બોલે એ સમયે તારે મને વનવાસ આપી દેવાનો છે. કોણ બોલ્યું? બાળક રામ બોલ્યા. કઈ મંથરા કે અને અયોધ્યાની રાજમાતા વરદાન માંગી લે એવું ન હોય. પણ આ બધી ગહન કથાઓ છે, આ બધી રહસ્યભરી કથાઓ છે. અને જ્યાં બાળક રામ એમ કીધું કે મારે વનવાસ જોઈ છે, અને ત્યારે માં કૌશલ્યા રડવા લાગ્યા, કઈ રડવા લાગ્યા. કઈ મોઢા આડો હાથ રાખીને કીધું, તું હું બોલે તને ભાન છે? તું બાળક છો, તને કઈ ખબર ન પડે? બોલે નહીં માં, હું બાળક નથી. અને એ જ સમયે ભગવાન રામે ઐશ્વર્ય લીલા કરી અને માં કઈને ભગવાન તરીકેનું રૂપ દેખાડ્યું છે. હું ખાલી બાળક નથી, હું તો અખિલ બ્રહ્માંડનો નાથ છું. પધારો. એ માં, જગત મને બાળક સમજે છે, હું બાળક નથી, હું અખિલ બ્રહ્માંડનો નાથ છું. અને નાથ છું એટલા માટે કહું છું, હું અવતાર કાર્ય કરવા માટે આવ્યો છું. મારા પિતા જો રાજગાદી સમર્પિત કરશે તો રાવણ જેવાનો ખાત્મો કરતા મારે બહુ વાર લાગશે. બોલે આ હું ના આપી શકું. ત્યારે કીધું, તું વચને બંધાણી છો, તને મેં તને સોગંદ ખવડાવ્યા છે. હે કઈ તારે આ માંગવું જ પડશે. અને ત્યારે માં કઈ રડતા રડતા કહે છે કે હે રામ, તને ખબર છે કે એ સમયે, જે સમયે તારા પિતા તને રાજ્યગાદી સમર્પિત કરતા હોય ને એ સમયે હું વનવાસ માગું તો તને ખબર છે અયોધ્યાના લોકો મારી દશા શું કરશે? તને ખબર છે મારો સગો દીકરો ભરત મારી સાથે નાતો તોડી આને નીકળી જશે. હે રામ, કદાચ તને ખબર નહીં હોય કે તારા પિતા તને એટલો બધો પ્રેમ કરે છે, તારા વિરહની અંદર દશરથનું મૃત્યુ થઈ જશે. આ તને ખબર છે? ત્યારે ભગવાને કીધું કે બધી મને ખબર છે, પણ આ અયોધ્યાની અંદર જ્યારે ઈ ઝેર નીકળશે, ઈ ઝેર પીનારી એક માત્ર તું દેખાશો મને, અને એટલા માટે તારે મને વનવાસ આપવાનો છે. ત્યારે મહારાણી કઈ કહે છે કે મારા ઉપર બધા ફિટકાર વરસાવશે, પછી મને શું મળે? ત્યારે ભગવાન રામ કહે છે કે તું માગી મળે. અને એ સમયે મહારાણી કઈ કહે છે કે હું માગું? બોલે હા. બોલે એક વખત હું તને વનવાસ આપી દઉં, કેમ કે હવે મને ખબર પડી કે મારો રામ દીકરો નથી, મારો રામ ભગવાન છે. એ અવતાર કાર્ય માટે આવ્યો છે. પણ કદાચ હું તારા માટે વનવાસ માગી લઉં, પણ એના બદલામાં મને શું મળે? બોલે તું માગી. ત્યારે મહારાણી કઈ એવું કહે છે કે એક કામ કર, મને કૌશલ્યાને જોઈ અને બહુ મીઠી ઈર્ષા થાય છે કે રામ જેવો દીકરો કૌશલ્યાની કુખે અવતરિત થયો, મારી કુખે કેમ નહીં? અને એટલા માટે હું માગું છું કે તું મારો દીકરો બની જા. કોણ બોલ્યું? મહારાણી કઈ બોલ્યા કે હે રામ, તું મારો દીકરો બની જા. ત્યારે ભગવાન રામે કીધું કે દીકરો બનીશ, પણ આ જન્મમાં નહીં, આ અવતારમાં નહીં. બોલે તો? અને પછી બાલક રામ બોલ્યા છે કે હે માં સાંભળ, હું દીકરો બની જાઉં પણ તારા ગર્ભની અંદર હું ના આવી શકું. હું મારી માં ન ફેરવું. મારી માં જન્મે જન્મે એક જ હોય, હું એને ફેરવી ન શકું, પણ હું દીકરો જરૂર બનીશ. હે કઈ સાંભળ, આવતા જન્મની અંદર તમે જશોદા બનશો, હું રામ છું, ઈ દ્વાપરની અંદર કૃષ્ણ બનીશ. અને મારા પિતાજી છે એ વસુદેવજી બનશે, અને મહારાણી જે કઈ છે એ દેવકીજી બનશે. હું તારા વચને બંધાવું છું માં કે એ સમયે, એ જન્મની અંદર, દ્વાપર યુગની અંદર, એ અવતારની અંદર હું જન્મ લઈશ દેવકીની કુખે, પણ જો એક વખત વનવાસ માગી લે તો આખી દુનિયામાં લાલો જશોદાનો છું એવું જાહેર કરીશ. અને એ વરદાન સિદ્ધ થયું. તમે જો, જન્મતા વેદ ભગવાન સીધા આવી ગયા ક્યાં? ગોકુળની અંદર.
અને એ વખતનું આખું રામચરિત માનસ છે એ ભાગવતની અંદર પરિણિત થયું. એ જ કૌશલ્યા છે એ દેવકી બન્યા છે, એ જ રામ છે એ કૃષ્ણ બન્યા છે, અને એ જ કૈકેયી છે એ જશોદા બન્યા છે. અને એ જશોદાના પાસે રહી અને ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્મા દિવ્ય લીલા કરે છે.